નમસ્તે, જય ભારત મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. હવે ઘર પર મફતમાં લાગશે સોલાર પેનલ, લાઇટ બિલ આવશે 0, વર્ષે 12 થી 15,000ની આવક. મિત્રો, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત દિન પ્રતિદિન હરણફાળ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી સરકારી યોજના એટલે કે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી ધીમે ધીમે સામે આવી રહી. આ યોજનાની જોગવાઈ અંતર્ગત લોકો હવે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે સબસિડી આપવામાં આવશે. લોકો કોઈ પણ શરૂઆતનો ખર્ચ કર્યા વિના પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકશે અને વીજળી ઉત્પન્ન કરી શકશે. મિત્રો, ઉલ્લેખનીય છે કે સૂર્યોદય યોજનાની જોગવાઈ હાલમાં જ રજૂ થયેલા બજેટમાં કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે ઉર્જા મંત્રી આર.કે. સિંહ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ નવી યોજના અંતર્ગત લોકોને તેમની ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળી ઉત્પન્ન કરવા માટેની હવે વધુ સબસિડી આપવી નહીં પડે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અગાઉ લોકોને પોતાની છત પર સોલાર પેનલ લગાવવી હોય તો તેના માટે તેને 40% સબસિડી આપવામાં આવતી, પરંતુ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત હવે 60% જેટલી સબસિડી આપવામાં આવશે. તો મિત્રો, અહીંયા 20%નો ફાયદો કરવામાં આવ્યો છે. બાકીની 40% રકમની લોકોને લોન આપવામાં આવશે. આમ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનું વ્યક્તિએ રોકાણ નહીં કરવું. આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો આશ્રય એ છે કે આર્થિક રીતે નબળા લોકો પણ આ યોજનાનો વધુમાં વધુ ફાયદો લેશે. આ યોજના અંતર્ગત સરકારે 1 કરોડથી વધારે ઘરોની છત પર આ સોલાર પેનલ લગાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજનામાં સરકાર સબસિડી વધારી ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો રોકાણ કર્યા વગર લોન લઈને આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી શકે અને ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિકાસ કરી શકે. આ યોજના ખાસ એવા લોકો માટે છે જેમનો મહિને વીજ વપરાશ 300 યુનિટથી ઓછો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આ યોજનાની મળતી વિગતો મુજબ મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ લોન લેવા માંગે છે તો તેમને કોઈ પણ વધારાનું નાણાકીય રોકાણ નહીં કરવું પડે. સરકાર આ યોજનાને લાગુ કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એસપીવી બનાવી રહી. આ યોજના અંતર્ગત દરેક રાજ્ય માટે અલગ અલગ એસપીવી બનાવવામાં આવશે. એસપીવી નું મુખ્ય કાર્ય સરકાર તરફથી આપવામાં આવતી 60% સબસિડી ઉપરાંત બાકીના 40%નો ભાગ લોન તરીકે આપવાનો છે. છત પર લગાવેલી સોલાર પેનલથી જરૂરિયાતથી વધારે ઉત્પન્ન થતી વીજળી એસપીવી દ્વારા લોકો પાસેથી ખરીદવામાં આવશે અને તેની રકમથી લોન ભરપાઈ કરવામાં આવશે. લોકોને મહિને 300 યુનિટ સુધી થતી વીજ વપરાશ માટે કોઈ પણ વીજ બિલ નહીં ભરવું પડે. આ રીતે 10 વર્ષના લીધેલી લોન ભરપાઈ થઈ જશે અને લોન ભરપાઈ થઈ ગયા બાદ સોલાર પેનલ પ્રોપર્ટી લાભાર્થીના નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા આ યોજનાની જોગવાઈ કરી હતી અને ચાલુ વર્ષે રજૂ થયેલ બજેટમાં આ યોજના માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટમાં ભાષણમાં કહ્યું હતું કે આ યોજનાથી લોકો વાર્ષિક 10,000 થી 18,000 સુધીની બચત કરી શકશે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતમાં પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ આ બધી કંપનીઓમાં જે થર્ડ પાર્ટીના કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે સોલાર પેનલ માટે, તો મિત્રો તમારા નજીકના જે કોઈ પણ પીજીવીસીએલ, ડીજીવીસીએલ અથવા તો યુજીવીસીએલ કોઈ પણ કંપનીના વીજ કંપનીના જે ઓફિસ છે ત્યાંથી તમે તે કોન્ટ્રાક્ટરોની માહિતી લઈ અને તેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને તમે તેની સાથે રજીસ્ટ્રેશન કરી અને આ યોજનાનો લાભ લઈ શકશો. અને અંતમાં મિત્રો, જો આ તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવી માહિતી
હંમેશા મળતી રહે.